એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પોલીસ અકાદમી ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો। ગુજરાત પોલીસ અકાદમી ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી પીએસઆઈ, 48 હથિયારી પીએસઆઈ અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર મળી 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે, જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે। ગુજરાત પોલીસ માત્ર લો એન્ડ ઓર્ડર સાંભળવામાં શ્રેષ્ઠ નથી, કુદરતી આપત્તિઓ અને હોનારતના સમયે ફ્રન્ટ ફૂટ પર કામ કરી અનેક જીવન બચાવનાર ફોર્સ છે। આ ગૌરવવંતી ફોર્સમાં જોડાવાનું ગર્વ તમારી પરેડના પ્રત્યેક કદમ પર ઝળકતું હતું। તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન ટેકનોલોજીના યુગમાં એઆઈ તેમજ વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ તો અનિવાર્ય છે, તેની સાથોસાથ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એટલું જ જરૂરી હોવાથી બંનેનો સમન્વય પોતાની કામગીરીમાં કરવા મંત્રીએ સૌ દીક્ષાર્થીઓને સૂચન કર્યું હતું। સમાજ રક્ષા માટે પોલીસ દળને કરિયર માટે પસંદગી કરવાની આ નવનિયુક્ત પોલીસ જવાનોની ભાવના અભિનંદનીય છે। ગુજરાત પોલીસ અકાદમી ખાતે સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસ બેડામાં સેવારત થઈ જઈ રહેલા 261 બિન હથિયારી પીએસઆઈ, 48 હથિયારી પીએસઆઈ અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર તાલીમાર્થીઓને દીક્ષા આપવામાં આવી હતી, જેમાં 96 મહિલા અને 236 પુરુષ દીક્ષાર્થીઓનો સમાવેશ થાય છે। ગૃહ રાજ્યમંત્રીઓ આજે શપથ લેનાર 333 પોલીસના અધિકારીઓ રાજ્યની સુરક્ષા, શાંતિ, સલામતીમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે તેવી આશા વ્યક્ત કરીને सफल कारकिर्दी માટે शुभेच्छाओं આપી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।